તો જૂનાગઢથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં જૂનાગઢના સાસણગીર ખાતે રેલી યોજાઈ છે। ઇકોઝોન બાબતે એક વિશાળ ટ્રેક્ટર રેલી કાઢી, જ્યાં રેલી કાઢી વન વિભાગને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। ત્યારે ઇકોઝોન નાબૂદ કરવા માટે માંગણી કરવામાં આવી, જ્યાં મોટી સંખ્યામાં ખેડૂતો રેલીમાં જોડાયા હતા। યોગ્ય ન્યાય નહીં મળે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। તો મહત્વના સમાચાર જૂનાગઢથી સામે આવી રહ્યા છે। જૂનાગઢમાં છેલ્લા ઘણા સમયથી ઇકોઝોન મુદ્દે લડાઈ લડવામાં આવી રહી છે, ત્યારે જૂનાગઢના સાસણગીર ખાતે રેલી યોજાઈ હતી। ઇકોઝોન બાબતે એક વિશાળ ટ્રેક્ટર રેલી યોજાઈ હતી। ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે જ્યાં વિશાળ માત્રામાં ખેડૂતો, મહિલાઓ ટ્રેક્ટર સાથે જોવા મળી હતી। વિશાળ સંખ્યામાં ખેડૂતો અને મહિલાઓ ઇકોઝોનને નાબૂદ કરવાની માંગણી સાથે પહોંચ્યા હતા, અને જ્યાં આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું છે। ત્યારે રેલી કાઢી વન વિભાગને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે, જેમાં માંગણી કરવામાં આવી છે કે ઇકોઝોન નાબૂદ કરવામાં આવે। ત્યારે આ સાથે જ મોટી સંખ્યામાં ખેડૂતો રેલીમાં જોડાયા હતા। ખેડૂતો સાથે મહિલાઓ પણ જોડાઈ હતી। ત્યારે યોગ્ય ન્યાય નહીં મળે તો ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારાઈ છે। એ પણ સંકલ્પ કર્યો, સાથે કોંગ્રેસે ટેકો આપ્યો અને હું પણ એમને ટેકો આપવા જ આવ્યો હતો કે જ્યાં સુધી ઇકોઝોન ના હટે ત્યાં સુધી લડાઈ કરશું। લડાઈ ક્યાં સુધી કરશું કે ઇકોઝોન હટે નહીં ત્યાં સુધી લડાઈ ક્યાં સુધી કરશું કે છેલ્લા શ્વાસ સુધી। અને ઇકોઝોન હટે એમની ખાતરી છે કે નર્મદામાં ઇકોઝોન હટી શકે, તો આ તાલાળા યા ગીરના ફોરેસ્ટમાં શા માટે ના હટી શકે? કારણ કે સિંહો તો ખેડૂતો સાથે રહે છે। જે ગીર મધ્યની જંગલ છે એમાં સિંહો છે જ નહીં, જેને નેશનલ પાર્ક છે ત્યાં 0% સિંહ છે, જ્યાં એમનું સેન્ચુરી છે ત્યાં માત્ર 2% છે, રિઝર્વ ફોરેસ્ટ અને પીએફ છે ત્યાં, અને ખેડૂતો સાથે સિંહો રહે। હું તો એમ કહું છું મજાકમાં કે સિંહો સાથે સિંહો રહે, સિંહો આ ભ્રષ્ટાચારીઓ સાથે ન રહે। ભ્રષ્ટાચારીઓએ પોતાના ખનન બચાવવા માટે, પોતાની રોજીરોટી ખનનની ભરડિયાઓ ચાલુ કરવા માટે અદાણી થી લઈને મોટા માલેતુજારો ખેડૂતોના નામે ઇકોઝોન એમના વિસ્તારમાં હટાવીને એમણે ખનન કરવું, એ ખનનની વિરુદ્ધમાં પણ ખેડૂતો છે, હું પણ છું। એટલે સરકાર એવું ન સમજે કે એમના ખનનના ખેતરો છે એને હટાવી દે એટલે અમારો ઇકોઝોન પૂરો થાય। ઇકોઝોન તો ત્યારે જ પૂરો થાય કે મારા ખેડૂતોને શ્વાસનો રોટલો ખાય, ખેડૂતોને રાહત મળે, ત્યારે જ ઇકોઝોન હટો એમ માની અને ત્યાં સુધી અમારી લડાઈ ચાલુ રહેશે। જય હિન્દ, જય ભારત, જય જવાન, જય કિસાન। એ પણ સંકલ્પ કર્યો, સાથે કોંગ્રેસે ટેકો આપ્યો અને હું પણ એમને ટેકો આપવા જ આવ્યો હતો કે જ્યાં સુધી ઇકોઝોન ના હટે ત્યાં સુધી લડાઈ કરશું। લડાઈ ક્યાં સુધી કરશું કે ઇકોઝોન હટે નહીં ત્યાં સુધી લડાઈ ક્યાં સુધી કરશું કે છેલ્લા શ્વાસ સુધી। અને ઇકોઝોન હટે